જગન્નાથ નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં આપની સાથે હું છું ધર્મી। આજે ચર્ચા કરવી છે આજના સમગ્ર દિવસની। જ્યારે અત્યારે જો વાત કરીએ તો ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે। સવારથી જ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા ત્રણેય ભાઈ બહેન જે છે નગરચર્યા પર નીકળ્યા છે। પોતાના ભક્તોને દર્શન આપી રહ્યા છે। હજારોની સંખ્યામાં જો વાત કરીએ દર્શક મિત્રો તો જે ભક્તો છે એ પણ આ રથયાત્રામાં જોડાયા છે। અને એક શાંતિપૂર્ણ માહોલમાં આજરોજ સવારથી જ જે દ્રશ્યો આપણી સામે આવ્યા છે એટલે ખરેખર આપણે વિચારવા મજબૂર થઈ જઈએ કે કેટલો અદ્ભુત આ તહેવાર અને હિન્દુ ધર્મ માટે કેટલો અદ્ભુત આજનો આ દિવસ। જાણીએ ડૉક્ટર રૂપેશ પંડ્યા પાસેથી કે આજના આ દિવસની શું મહત્વ છે, આજના આ દિવસનો શું ઇતિહાસ છે। આજે આખો દિવસ પસાર થયો છે ત્યારે હજારો ભક્તો જોડાય છે। હજારો ભક્તોની જે શ્રદ્ધા છે આ રથયાત્રા સાથે જોડાઈ છે। અને સામાન્ય રીતે આપણે જો જોઈએ તો ભક્તો જે છે પોતે જતા હોય છે ભગવાન પાસે, મંદિરમાં જતા હોય છે ભગવાનના દર્શન કરવા માટે। પણ આજના દિવસની અનોખી વાત એ છે કે ભગવાન નગરચર્યા પર નીકળે છે અને સામેથી આવે છે ભક્તો પાસે દર્શન માટે અને ભક્તો જે છે એ રથયાત્રામાં જોડાઈ અને દર્શન કરે છે। અઢળક સવાલો છે, અઢળક રોચક તથ્યો છે આજના દિવસના, કેમ કે હિન્દુ ધર્મ માટે આજનો જો આપણે દિવસ ગણીએ તો એ ખૂબ ઐતિહાસિક છે, ખૂબ અલૌકિક છે, આધ્યાત્મિક મહત્વ એટલું છે આજના દિવસનું। એટલે આ તમામ મહત્વ વિશે આજના દિવસ વિશે જાણીએ ડૉક્ટર રૂપેશ પંડ્યા પાસેથી કે જેઓ ભાગવત કથાકાર છે। રૂપેશજી, સૌથી પહેલા હાર્દિક સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝમાં। જય જગન્નાથ। રૂપેશજી, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ આજનો આ દિવસ એટલે આમ જોવા જઈએ તો જે પ્રકારે મેં કહ્યું કે ભક્તો જે છે મંદિરમાં જતા હોય છે ભગવાનના દર્શન માટે। આજે ભગવાન પોતે મંદિરથી બહાર નીકળે છે નગરચર્યા પર અને પોતાના ભક્તોને દર્શન આપે છે। આજનો આ અનેરો દિવસ, એટલું મહત્વ છે આ દિવસનું। આપની પાસેથી જાણવું છે રૂપેશજી કે આજના દિવસની જો વાત કરીએ તો કેટલું મહત્વ છે। જય જગન્નાથ। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપતિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમા। આજે પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ જગન્નાથજી અને જગન્નાથજીની આજે 149મી રથયાત્રા જ્યારે અમદાવાદની અંદર નીકળતી હોય અને પરમાત્માની આ રથયાત્રા સ્વયં ભગવાન પરમાત્મા નારાયણના અનેક અવતારો છે પણ એમાં ભગવાનનો આજે અવતાર અને એમાં જગન્નાથજીનો અવતાર કહીએ તો એ પરમાત્મા જ્યારે આજે સંસારને દર્શન આપવા માટે નીકળતા હોય, સ્વયં ભગવાન પોતે નિજ મંદિરમાંથી આજે ભગવાન નગરની યાત્રાએ નીકળતા હોય ભક્તોને દર્શન આપવા માટે। આમ ભગવાનના દર્શન કરવા તો મંદિરમાં જવું પડે પણ આજે સ્વયં જગતનો નાથ, જગન્નાથ કીધું, જગતનો નાથ પરમાત્મા આજે સમગ્ર સંસારને બ્રહ્માંડને દર્શન આપવા માટે જ્યારે નગરની અંદર ભગવાન પધારી રહ્યા હોય ત્યારે આજની રથયાત્રાનો ખૂબ વિશેષ મહિમા છે। અને એમાં અમદાવાદની રથયાત્રાની વાત કરીએ તો આજે સવારથી જ ભગવાનની ભક્તિના પૂર ઉમટી રહ્યા છે। ભક્તો જય રણછોડ, માખણ ચોર, જય જગન્નાથ સવારે ભગવાનની 5 વાગ્યાથી લઈ અને ભગવાનની મંગળા આરતી, ભગવાનના સરસ મજાના શણગાર અને ભગવાનની 3 જે રથ પરમાત્માના જ્યારે તૈયાર થયા અને 3 રથોની અંદર ભગવાનના બલભદ્રજી, સુભદ્રાજી ભગવાન પરમાત્માને બિરાજમાન કરી અને એ રથયાત્રાની પહિંદ વિધિ કરાવી અને એ ભગવાનના રથ જ્યારે નીકળ્યા ત્યારે એક ભક્તિનું જે કહેવાય એમ કહેવાય કે ભગવાન કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ। ભગવાન પરમાત્માનું અદ્ભુત સ્વરૂપ કે કેવલ ભગવાનના દર્શન કરવાથી આપણું મન પવિત્ર બની જાય, જન્મ જન્માંતરના પાપમાંથી મુક્ત બની જાય એવી રથયાત્રા આજે સ્વયં ભગવાનની નીકળી છે। અને દરેક માર્ગની અંદર નર નારીઓ ભગવાનના જયઘોષ કરે છે। ઠેર ઠેર ભજન મંડળીઓ અને ભગવાનના ભક્તો એ ભગવાનનો જય જયકાર કરે છે અને પરમાત્માને આ જે દર્શન કરી કહેવાય કે રથયાત્રાના દર્શનનો શો મહિમા। તો ઘણાને એમ થાય કે આટલી બધી ભીડ હોય, આટલી બધા ભક્તો હોય અને એમાં ભગવાનની આજની રથયાત્રા જે છે રથયાત્રા એનો પણ મહિમા છે કારણ કે સ્વયં ભગવાન પરમાત્મા રથની ઉપર આરૂઢ થયા છે। ભગવાન ભાગવતજીમાં 2 જગ્યાએ ઉલ્લેખ છે રથનો અને એમાં એક રથનો ઉલ્લેખ છે કે જ્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માને મથુરાની અંદરથી જ્યારે તેડા આવ્યા અને અક્રૂરજી ભગવાનને લેવા માટે ગોકુળની અંદર એ આવે છે અને ત્યારે ભગવાન રથમાં બેઠા અને એ રથ ગોકુળથી નીકળ્યા
અને જ્યારે મથુરાની અંદર પહોંચ્યા ત્યારે ભગવાન એ રથની અંદર ભગવાન આરૂઢ બન્યા. અને બીજો પ્રસંગ છે જ્યારે ભગવાન કૃષ્ણએ રૂક્ષ્મણી હરણનો પ્રસંગ છે, એ સમયમાં પણ રથનો મહિમા બતાવ્યો છે. તો રથ એક પરમાત્માનું જે રથ જે છે, અને એ રથની વાત કરીએ તો મહાભારતની સાથે પણ એક રથ જોડાયેલો છે, જેમાં પાંડવોના સારથી ભગવાન કૃષ્ણ બન્યા અને ભગવાને પાંડવોનો રથ ભગવાન સારથી બની અને એમને જીવનની ગાડી પાંડવોની ચલાવી. તો કહેવાનો અર્થ કે આજે ભગવાનના દર્શન કરીએ તો ભગવાન આપણા જન્મ જન્માંતરનો આપણા જીવન રથનો સારથી બને. એટલે આજના દર્શનનો ખૂબ મહિમા છે. દર્શન કરવાથી આપણું જીવન પવિત્ર બને છે. ભગવાનના દર્શન કરવાથી આપણી આધિ વ્યાધિ ઉપાધિ, અને આ તો સ્વયં પરમાત્મા છે. એવું કહેવાય ને કે વિશ્વપતિયાદિ હેતવે, આખા જગતનું ગાડી ભગવાન ચલાવતું હોય. વિશ્વપતિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સંસારના દરેક જીવોના 3 પ્રકારના પાપ, આધિ વ્યાધિ ને ઉપાધિ, એ હરનારો સ્વયં પરમાત્મા નારાયણ છે, ભગવાન જગન્નાથજી છે. તો આજે જો કેવલ ભગવાનના દર્શન થઈ જાય તો પણ આપણે આ 3 પ્રકારની વ્યાધિમાંથી મુક્તિ મળે. એટલે આજે દર્શનનો વિશેષ મહિમા છે. અને આજે જ્યારે ભગવાનની આ રથયાત્રા એ ઠેર ઠેર તમામ કર્ણાવતી મહાનગરના દરેક વિસ્તારોમાંથી જ્યારે નીકળી, અને એમાંય બપોરે ભગવાનની જે સરસપુરની અંદર ભગવાનનું મોસાળ કહેવાય, એવું કહેવાય ને કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. તો એવા ભગવાન મોસાળમાં આજે ભગવાનના મોસાળા થયા, ત્યાં પણ ભગવાનનો 56 ભોગ થયો, લાખો હરિભક્તોએ ત્યાં પ્રસાદ લીધો. એટલે ભગવાનની આજે આ રથયાત્રાનો ખૂબ મહિમા છે. અને ભગવાનનું આજે કેવલ ભગવાનની ઝાંખી થઈ જાય તો પણ આપણા પાપમાંથી મુક્ત થઈ જાય. ને એટલા માટે તે કીધું ને કે જગન્નાથ નીલાંચન વાલે, તું ન સંભાળે તો અમે કોણ સંભાળે. એટલે આજે એ ભક્તો ભગવાનને કહે છે કે પ્રભુ તારા વિના અમારું કોઈ નથી. અને ભગવાન જે છે એ આખા જગતના પરમાત્મા, જે ભગવાનનું આ સ્વરૂપ જે છે એ કેવલ દર્શન કરવાથી માણસ પાપમાંથી મુક્ત બની જાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત કરી છે રૂપેશજી. એટલે જે પાપમાંથી મુક્ત થાય છે માત્ર દર્શન કરવા માત્રથી, એવો આ ભગવાનનો અવતાર એટલે જગન્નાથ ભગવાનનો જ અવતાર. જે પ્રકારે આપણે વાત કરીએ તો આમ જોવા જઈએ અઢળક અવતારો છે ભગવાનના, લાખો કરોડો અવતાર છે, પણ એમાં જગન્નાથ ભગવાનના અવતારની ખાસ આજના દિવસે જો વાત કરીએ તો રૂપેશજી એ જાણવું છે કે ભગવાન જગન્નાથનો આ અવતાર જે છે તેની પાછળની શું કથા છે, શા માટે અવતાર લેવો ભગવાનને પડ્યો છે, અને આ અવતાર જ્યારે લીધો છે એટલે આજે મારે જાણવું છે આજના દિવસે ભગવાન જગન્નાથના અવતાર વિશે. ભગવાનના મુખ્ય 24 અવતારો. ભગવાનના 24 અવતારોની અંદર આપણે જોવા જઈએ ને તો બ્રહ્માંડની જે ગણિત આપણે જોઈએ તો રાત્રિનો દિવસના કલાક પણ કેટલા? તો 24 કલાક. પછી એવું કહેવાય કે ગાયત્રી મંત્રના અક્ષર પણ 24, અક્ષર 24 પરમ પુનિતા. ત્યાંથી આગળ જોવા જઈએ તો માણસની જે શ્વાસા જે છે એ પણ એવું કહેવાય કે એનો આંકડો પણ 24,000ની સંખ્યાની અંદર આવતો હોય. તો ભગવાનના જે મુખ્ય 24 અવતારોની અંદર ભગવાને કેવલ સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાતા પરમાત્માએ એવું કહેવાય ને કે સંભવામી યુગે યુગે યદા યદા હિ ધર્મશ્યમ ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મશ્યમ તદાત્માનમ સૃજામ્ય. ભગવાને પરમાત્મા સંતો માટે, ભક્તો માટે, ધર્મ માટે પરમાત્માના આ એક અવતારો છે. જગન્નાથજી ભગવાનની વાત કરીએ તો ભગવાન જગન્નાથજી જે અવતાર જે આપણે કહીએ છીએ તો એ અવતારની પાછળ પણ એક કથા છે. અને એક કથા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે. એવું કહેવાય કે ભગવાન કૃષ્ણ જ્યારે ભગવાનની લીલા અવતાર પૂર્ણ થયો, ભગવાને પારધીના હાથે બાણ વાગ્યું અને એ પારધી ભગવાનના ચરણોમાં પડ્યો કે પ્રભુ મને ક્ષમા કરો, રક્ષમામ પાહિમામ પાહિમામ. અને એ પારધી ભગવાનની પછી ક્ષમા યાચના કરે છે ત્યારે ભગવાને કીધું કે હે પારધી, એમાં વાંક તારો નથી. સંસારની આ પરિભાષા જે છે હવે મારી લીલાઓ પૂર્ણ થાય છે, અને ત્યાં જે ભગવાનના જે સંસ્કાર કરવામાં આવે છે અને એમાંથી એ સમુદ્રની અંદર એક કાષ્ઠ જે સ્વયં ભગવાનનું એક હૃદય
એ કાષ્ટની અંદર અને એ કાષ્ટ દરિયાની અંદર એક લાકડું જે કહેવાય એ દરિયામાં તણાતું આવે છે અને ભગવાને એ રાજાને સપના આપ્યું છે ને એ રાજાએ એ કાષ્ટ એને બહાર લાવી અને સ્વયં એવું કહેવાય કે જેને ઘડવા માટે સ્વયં વિશ્વકર્માજી ભગવાન આવેલા અને વિશ્વકર્માએ ત્યાં સુથાર બની અને એમાંથી મૂર્તિ બનાવી, પણ એમાં એવી શરત મૂકવામાં આવી કે હું મૂર્તિનું બનાવું પણ મારી એક શરત છે કે હું જ્યારે મૂર્તિ બનાવતો ત્યારે રૂમ બંધ હતો, એટલે જે એનો ગૃહ બંધ હતો, એટલે જોવાનું નહીં. અને આમ કરતાં કરતાં એવું કહેવાય કે મૂર્તિ લાકડામાંથી મૂર્તિ ઘડાઈ અને 1 દિવસ 2 દિવસ 3 દિવસ આમ કરતાં કરતાં 15 દિવસ વીત્યા. રાજાને એમ થયું કે આ જે સુથાર જે છે એ મૂર્તિ બનાવી રહ્યો છે એ અવાજ કેમ નથી આવતો અંદરથી. અને પછી દ્વાર ખોલીને જોયું, ત્યાં જ ભગવાનની જે ભગવાનનું જે સ્વરૂપ જે છે ને એ તમે જુઓ. ભગવાનનું આ એમ કહેવાય ને કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, ભગવાનના બધા સ્વરૂપ પૂર્ણ છે, પણ આ જે મૂર્તિ જે ભગવાનની છે એ કેવલ અપૂર્ણ કહેવાય છે ને. એટલે ભગવાનનું જે આ મૂર્તિ જ્યારે જોઈ ત્યારે વિશ્વકર્મા રૂપી જે સુથાર હતા એમણે કીધું કે હવે આનાથી હું આગળ હવે નહીં કરી શકું. અને ત્યાં જ ભગવાને સ્વયં પરમાત્મા, એટલે બડી ભગવાનની મોટી આંખ છે, ભગવાનની મોટી આંખ, ભગવાનના આમ 2 હાથ છે, આ જ મૂર્તિ બનેલી. અને ત્યારે ભગવાને સ્વયં કીધું કે હવે આ જ મૂર્તિની અંદર હું બિરાજમાન થઈશ અને સંસારનો કોઈ પણ જીવાત્મા, કોઈ પણ પ્રાણી એ મારા શરણે આવશે એને હું પાપમાંથી મુક્ત કરીશ અને એની ભક્તિનું પ્રદાન કરીશ. એટલે આ મૂર્તિ પાછળનું આ રહસ્ય છે. અને આ મૂર્તિ એ ભગવાન, એવું કહેવાય ને કે ભગવાનનું હૃદય એ ધબકતું હૃદય છે, એકદમ જીવંત મૂર્તિ છે. એટલે કહેવાય કે આપણે ભગવાન તો ભક્તની વાત સાંભળતો જ હોય છે. કેવલ ભગવાન પ્રાર્થનાથી જે પરમાત્મા જે છે ને એવું કહેવાય કે પદાર્થથી જે રાજી થાય એનું નામ માનવ અને જે પ્રાર્થનાથી રાજી થાય એનું નામ પરમાત્મા. એટલે પરમાત્માને રાજી કરવો તો કેવલ પ્રાર્થના. અને ભગવાન પ્રાર્થના કરો કે કાયન વાચા મનુષ્યેન્દ્રિયાવા બુદ્ધાસ્મનાવા પ્રભુને સમાવા, તો ભગવાન કે હું મને કાંઈ આવડતું નથી, છતાં હું આપની ભક્તિ કરું છું, પરમાત્મા મને ક્ષમા કરજો. તો ભગવાન એ જીવાત્માને ક્ષમા પરમાત્મા કરતો હોય છે. એટલે આ ભગવાનનું જે સ્વરૂપ છે અને એમાં ખાસ વિશેષ કરી જે જગન્નાથજી ઓરિસ્સાની અંદર જ્યાં ભગવાનનું મૂળ સ્થાન છે ત્યાં પણ આ રથયાત્રાનો આટલો જ મહિમા છે. અને ત્યાં એની જે દિવ્ય પરંપરા, ભગવાનની જે ત્યાં પ્રસાદનો મહિમા અને એમાંય તે ખીચડી ભોગનો મહિમા, એ ભગવાનનો વિશેષ મહિમા કીધો છે. એટલે કહેવાનો અર્થ કે ભગવાનનું જે સ્વરૂપ જે છે એ આ જગન્નાથજીનું એની પાછળની કથા આ રીતની જોડાયેલી છે. બિલકુલ બિલકુલ. રૂપેશજી, આમ જોવા જઈએ તો આપણે હિન્દુ ધર્મની જો વાત કરીએ તો કેટલાય તહેવારો છે આપણા હિન્દુ ધર્મમાં અને દરેક તહેવાર પાછળની એક કથા હોય છે. એટલે આમ એક ગીત છે આપણામાં કે હરિતારા નામ છે 1000, કયા નામે લખું કંકોત્રી. આજના નામની જો વાત કરીએ તો એ છે જગન્નાથ. અને જગન્નાથની જો વાત કરીએ રૂપેશજી તો એ જાણવું છે કે આ રથયાત્રા શરૂ કેવી રીતે થઈ, આ રથયાત્રા પાછળનો મહિમા શું છે. એટલે એવું તો આ આજના દિવસ પાછળ કઈ કથા છે, કઈ વાર્તા છે કે ભગવાને જાતે નક્કી કર્યું કે હું મંદિરની બહાર નીકળીશ અને હું મારા ભક્તોને દર્શન આપીશ. એટલે આજના દિવસ પાછળની શું કથા છે, શું કારણ છે, તેના વિશે જાણવું છે. સ્વયં પરમાત્મા ભગવાન એ ભક્તને આદેશ કરતા હોય, ભગવાન ભક્તને કહેતા હોય કે આ પરમાત્માનું જે સ્વરૂપ છે ને, એટલે જે હમણાં કીધું કે કર્માબાઈ ભગવાનને ખીચડો અર્પણ કરેલો. કર્માબાઈ એ તો ભગવાનના એક સામાન્ય ભક્ત હતા, એની પાસે કાંઈ હતું નહીં, ખીચડો જ હતો. એટલે દાળ અને ચોખા ભેગા કરી અને ભગવાનને અર્પણ કર્યા. તો આજે તમે જુઓ એ ખીચડાનું કેટલું મહત્ત્વ છે. ત્યાં ભગવાનનું જગન્નાથપુરીની અંદર ભગવાનનું જે રસોડું ચાલે છે અન્નપૂર્ણા ભવન, તો એની અંદર એવું કહેવાય કે જે 7 મટકાની અંદર બધામાં ખીચડી જ હોય છે. નીચે ચૂલો ચાલુ હોય પણ છતાંય જે ઉપરની મટકીમાં ખીચડી પહેલાં બની જાય. આ એક ચમત્કાર કહેવાય. તો આ ચમત્કાર અને ભગવાનની જે રથયાત્રાનું આપણે જે વાત કરીએ છીએ તો ભાગવતજીમાં રથયાત્રાનો મહિમા બતાવ્યો છે. અને આપણી જે સનાતની સંસ્કૃતિ, આપણે ઉત્સવ પ્રેમી છીએ. આપણે પરમાત્માના જો એક સ્વરૂપને આપણે ઉત્સવથી મનાવતા હોઈએ છીએ. જેમ જન્માષ્ટમી હોય, રામનવમી હોય, પછી આખો હમણાં અધિક માસ ગયો, અધિકસ્ય અધિકમ ફલ, એને આખે આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ. તો કહેવાનો મતલબ કે આપણે ઉત્સવ પ્રેમી છીએ અને
ભગવાન ઉત્સવથી રાજી થાય. મેં હમણાંથી કીધું કે પદાર્થ અને પ્રાર્થના, ભગવાન જે છે ને પ્રાર્થનાથી રાજી થતા હોય છે. અમદાવાદની જે રથયાત્રા છે એ 149મી રથયાત્રા એ અવિરત એ પરંપરાથી ચાલી આવી છે. આ મહંત શ્રી અત્યારે દિલીપદાસજી મહારાજ છે, એની પહેલાં હર્ષદાસજી મહારાજ હતા, અને ત્યાંથી આગળ નરસિંહદાસજી મહારાજ. એટલે એવું કહેવાય કે એ પણ પરંપરાથી ચાલી આવી છે. એક નાની રથયાત્રાથી શરૂઆત થયેલી, અને આજે તમે જુઓ એ આજે 149મી છે, અને હું એવું માનું કે આવતા વર્ષે તો 150મી હશે. એટલે બરાબર 150 વર્ષ આ ઇતિહાસની આ પરંપરાને પૂર્ણ થશે. એટલે દિવસે દિવસે એનો મહિમા વધતો જાય છે. એટલે ભગવાન ભક્તને માટે, ભગવાને સંસારમાં અવતાર શા માટે ધારણ કર્યા? તો ભગવાન સંભવામી યુગે યુગે ભગવાન ભક્તોના માટે અવતારને ધારણ કરતો હોય છે. અને એ જ ભક્તો ભગવાનને જાત જાતના આપણે જે અષ્ટાંગ પૂજાઓ કરીએ છીએ, ભગવાનને વાઘા, ભગવાનને ફૂલહાર, ભગવાનની ધૂપ દીપ નૈવેદ્ય, તો ભગવાનને જે અર્પણ કરીએ છીએ એ પરમાત્મા સ્વીકારતો હોય છે. એમ ભગવાનને જે રથયાત્રાની આપણે જે વાત કરીએ છીએ એ રથયાત્રા એવું કહેવાય કે ભગવાન રથ ઉપર સવાર બન્યા અને સ્વયં ભક્તને દર્શન આપવા માટે આજે ભગવાન નીકળે છે. તો કહેવાનો અર્થ કે ભગવાનના તો અનેક ભક્તો છે, જેનું શરીર સારું છે, જે સ્વસ્થ શરીરવાળો હોય, જે ભગવાનનો ભક્ત, એ ભગવત પ્રેમી, એ તો ભગવાનના દર્શન માટે જવાનો છે. પણ આજે ઘણા એવા ભક્તો જે છે કે ભગવાનને ખૂબ ભાવથી માનતા હોય, ભગવાનને ખૂબ, એને એમ થાય કે આજે બસ કેવલ ભગવાનની ઝાંખી થઈ જાય ને તો પણ મારું જીવન ધન્ય બની જાય. એવા ભક્તો એ જે છે, એવું કહેવાય કે કોઈ વિકલાંગ હોય, કોઈ પછી કોઈ જેનું સ્વાસ્થ્ય સારું ન હોય, એવા જે ભક્તો, કોઈ ઉંમરલાયક હોય, તો આજે સમજો કે એના ત્યાંથી પસાર થાય અને કેવલ ભગવાનની ઝાંખી થઈ જાય. એટલે આજે એક દિવસ એવો છે વર્ષની અંદર કે જે સ્વયં પરમાત્મા એ ભક્તોને દર્શન કરવા માટે આવતો હોય છે. અને શાસ્ત્રોમાં પણ કીધું છે કે પરમાત્માની આ કૃપા છે. અને ખરેખર અમદાવાદ શહેરની અંદર આ 149મી આ રથયાત્રા આજે આપણે અહીંયા લાઈવ જોઈ રહ્યા છીએ, તો ભગવાનના તમે આપણે જુઓ તો આ માનવ મહેરામણ અને અખાડાઓ એ જે કરતૂબો કરે છે, ભજન મંડળીઓ છે, અને જે ભગવાનનો જય રણછોડ માખણ ચોર સાથે, અને ત્યારે એમ એવું કહેવાની ઈચ્છા થઈ જાય કે શેરી વળાવી સજ કરું ઘરે આવો ને, મારગડે ફૂલડા વેરાવું હરી ઘરે આવો ને. એટલે એવું કહેવાય કે પરમાત્મા આજે એક એક ગલીએ ગલીએ આજે તો ભગવાનની રથયાત્રા નીકળી રહી છે. તો આ રથનો આ મહિમા છે, અને આ રથનો મહિમા એ ભક્તિ સાથે જોડાયેલો છે. બિલકુલ. એટલે રથની જ આપણે વાત કરવી છે હવે, જે રથ વિશે આપ ચર્ચા કરી રહ્યા છો. આમ જોવા જઈએ તો રૂપેશજી, કહેવાય છે કે ભક્ત જ્યારે ભગવાનના જો દર્શન પણ કરે તો ધન્ય થઈ જાય છે. એટલે દર્શન માત્રથી ભક્ત ધન્યતા અનુભવે છે. તો એ રથ કેટલો ધન્ય હશે? એ રથને સ્પર્શ કરવા માત્રથી પણ કેટલી ધન્યતા જે ભક્ત છે અનુભવે છે, કે જે રથ ઉપર ભગવાન પોતે બિરાજમાન હોય છે. એટલે વાત કરવી છે કે જો ત્રણેય રથની જો આપણે વાત કરીએ રૂપેશજી, તો આ રથનું શું મહત્વ હોય છે? ભગવાન જે છે પોતે આ રથ પર બિરાજમાન છે અને નગરચર્યાએ નીકળે છે. રથના શું નામ છે? રથ શા માટે ત્રણ અલગ અલગ જે રથ હોય છે એ રથ જોડવામાં આવે છે? એવું પણ થઈ શકે કે રથ જે છે એક જ રથમાં ત્રણેય ભાઈ બહેન છે એ સવાર થાય, પણ ત્રણેય રથ જે છે અલગ અલગ રાખવામાં આવે છે, અને એમાં પણ જે રથના નામ પણ છે અને એનો મહિમા પણ છે. એટલે હવે એ જાણવું છે કે આ રથ કેટલો પવિત્ર છે, આ રથનો શું મહિમા છે? ત્રણ રથ હજી છે, એમાં સુભદ્રાજી, બલભદ્રજી અને ભગવાન જગન્નાથજીના આ ત્રણેય રથ એ ત્રણેય એક તો શક્તિના, શ્રદ્ધાના પ્રતીક છે. સાથે સાથે આ રથ જે છે એ રથ એક ચોક્કસ પ્રકારના કાષ્ઠમાંથી બનાવવામાં આવતો હોય છે. એના એવું કહેવાય કે પવિત્ર સમી નામનું વૃક્ષ, અને એ વૃક્ષના કાષ્ઠની અંદરથી એના રથ બનતો હોય છે. રથ જે છે એ એની પ્રતિકૃતિ તમે જુઓ તો એના ઉપર શિખર, અને શિખરથી ભગવાનનું ગર્ભગૃહ, અને એને ગુણાંકમાં તમે જુઓ પછી ત્યાંથી જોવા જઈએ તો ભગવાનના જે રથના પૈડા એને ચક્ર કહીએ. તો આ જે ચક્ર ઉપર જે પરિવર્તિત આ બ્રહ્માંડનું જે ચક્ર જે ચાલે છે, એટલે કહેવાનો અર્થ કે રથ જે છે ને એ બ્રહ્માંડની પ્રતિકૃતિ છે.
આખું બ્રહ્માંડ એ રથની અંદર આવી જતું હોય છે. અને એક એક ઉપર જુઓ તો ભગવાન સરસ મજાનું ઉપર શિખર હોય, શિખરની ઉપર ધજા હોય, અને એ રથને એવું કહેવાય કે સ્પેશિયલ જે એવું કહેવાય ખલાસી લોકો, એ આ વખતે પણ ખલાસી મિત્રોએ દર વર્ષે પરંપરાથી ખલાસી મિત્રો એ રથને ખેંચતા હોય છે, એને બનાવતા હોય છે. આ વખતે પણ 1600 જેટલા ખલાસી મિત્ર પરિવારો આ રથની સાથે જોડાયેલા છે. એટલે 3 રથ જ્યારે સવારથી નીકળે ત્યારથી નિજ મંદિર સુધી પહોંચે ત્યાં સુધી એ ખલાસી મિત્રો એ પરંપરાને આજ દિન સુધી એમણે જાળવી રાખી છે. એટલે આ ભગવાનના 3 રથનો આ મહિમા છે. બિલકુલ રૂપેશજી, અને સાથે જ જો વાત કરીએ આજના દિવસની, તો મારે જાણવું છે એ પ્રસાદ વિશે, એ વ્યંજન વિશે, કેમ કે એનું પણ એક અનેરું જ મહત્વ હોય છે. શા માટે માત્ર જાંબુ છે, મગ છે, દૂધપાક છે, માલપુઆ છે, એ જ વસ્તુઓ બનાવવામાં આવે છે આ પ્રસાદને લઈને પણ? એટલે એક સવાલ એ પણ થાય કે આ પ્રસાદ પાછળનું શું મહત્વ છે, ભગવાનને વધારે શું પ્રિય હોય છે, અને આજના દિવસે જો આ પ્રસાદ આપણે ગ્રહણ કરીએ તો કેટલી ધન્યતા મળે? પ્રસાદની વાત કરીએ, કહેતા પરમાત્મા, અને પરમાત્માનું દિવ્ય સ્વરૂપની અંદર જેનો અંશ હોય, એટલે ભગવાન જેને સ્વયં આરોગતા હોય, એટલે પ્રસાદ એ દુઃખાનામ દારિદ્ર્યોપન જાય. તે ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીએ ને એટલે આપણા જન્માંતરના દુઃખ દારિદ્ર્ય એ પરમાત્મા એ હરી લેતો હોય છે. અને વિશેષ કરી જ્યારે રથયાત્રાની વાત કરીએ તો એમાં મગ, જાંબુ અને ખીચડી ભોગ. ખીચડી ભોગનું વાત કરીએ તો એ આ કર્માબાઈ જે ભગવાનના ભક્ત હતા, એ જ્યારે ભગવાનના પાસે પહોંચ્યા અને એમની પાસે કંઈ હતું નહીં, એટલે એમણે પરમાત્માને ખીચડી અર્પણ કરી, અને એ ત્યારથી ભગવાનને ખીચડી વધારે પ્રિય છે. એટલે એ કર્માબાઈનો ખીચડો કહેવાય. એટલે એ સ્વયં પરમાત્માએ આરોગ્યો. અને બીજી વાત કરીએ તો જ્યારે સુદામોજી ભગવાન કૃષ્ણને મળવા માટે દ્વારિકા જાય છે, ત્યારે સુદામાની જે એવું કહેવાય ને કે સુદામા બ્રાહ્મણ હતા, અને એ બ્રાહ્મણનું ખોળ્યું, અને એ સુદામોજી શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ કરતા એક મિત્રને મળવા માટે જવાનું હોય, ત્યારે એમને એમ થયું કે હું ભગવાનની પાસે જાઉં છું તો ક્યારેક ખાલી હાથે ન જવાય. અને સંસારમાં જીવનમાં નિયમ છે કે 3 જગ્યાએ ખાલી હાથે ન જવાય. એક આપણે મંદિરમાં જઈએ, સત્સંગમાં જઈએ, ભગવત ચર્ચામાં જઈએ, ત્યારે પત્ર પુષ્પમ ફલમ તોયા. આપણે ભગવાન માટે કાંઈક ને કાંઈક, કેવલ કાંઈ નહીં તો એક તુલસી પત્ર પણ ભગવાનને અર્પણ કરવું પડે. એટલે ભગવાન બીજા નંબરે કીધું કે માતા પિતાની પાસે જ્યારે જઈએ ત્યારે ખાલી હાથે ન જવાય, અને ત્રીજા નંબરમાં કીધું કે મિત્ર પાસે જ્યારે જઈએ તો પણ ખાલી હાથે ન જવાય. ભગવાન મિત્રની પાસે જતા હતા ત્યારે સુદામોજી તાંદુલ લઈ અને ભગવાનને અર્પણ કરે છે, અને એ વખતે ભગવાને તાંદુલની આ પોટલી જોઈ, અને એ પોટલી જે હતી એને 4 ગાંઠો લગાવેલી. અને એવું કહેવાય ને કે જ્યારે ભગવાને આ 4 ગાંઠ ખોલીને એટલે સુદામાજીની આધિ વ્યાધિની ઉપાધિ આ બધું ભગવાને હરી લીધું. અને ભગવાને જ્યાં મુઠ્ઠીમાંથી જોયું કે આહો સુદામો તું તાંદુલ લાવ્યો છે, તને ખબર છે મને ખૂબ ભાવે છે, અને ભગવાને ખાધા. અને ભગવાને જ્યારે એ તાંદુલ ખાધા, સુદામાને ખબર નથી કે આ ભગવાને આ તાંદુલ ખાધા સાથે સાથે મને શું અર્પણ કર્યું. ત્યારે સુદામોજી એની ખબર ક્યારે પડે છે? જ્યારે સુદામોજી મિત્રને મળી થોડા દિવસ રોકાયા છે, ખૂબ સરભરા થઈ, 8 પટરાણીઓ ભગવાન એના પગ ધોવે છે. અને એવા એક મિત્ર કેવો હોવો જોઈએ, અને સ્વયં જગતનો નાથ, દ્વારિકાનો નાથ આજે એક બ્રાહ્મણ મિત્ર જે છે એના પગ પખાડતા હોય, 8 પટરાણીઓ જેની સેવા કરતી હોય, ત્યારે સુદામાજીને એમ થયું કે ઓહો આ પરમાત્મા તારું આ. અને સુદામાની આંખમાં આંસુ આવી ગયા. અને એ સુદામોજી એને ખબર ક્યારે પડી કે ભગવાને મને આટલું બધું આપી દીધું? એ જ્યારે છેલ્લે પોતાના પોરબંદર પહોંચ્યા, અને પોરબંદર જઈ અને જોવે છે તો જ્યાં ઝૂંપડી હતી ત્યાં મોટા મહેલ બની ગયા. અને જે દુઃખ હતું, જે દરિદ્રતા હતી, એ બધી ભગવાને હરી લીધી. એટલે કહેવાનો અર્થ ભગવાન છે ને, એ ભગવાન ક્યારે આપણે ભગવાનને અર્પણ કરીએ ને તો ભગવાન 1ના 1000 કરીને ભગવાન આપણને પાછા આપતો હોય છે. એટલે તમે જુઓ પ્રસાદનો પણ મહિમા કેવો. તમે આપણે
જે શીરો બનાવીએ છીએ કથાની અંદર, સત્યનારાયણ ભગવાનની કથા હોય અને એમાં જે મહાપ્રસાદ બનાવીએ તો એ પ્રસાદ જ્યારે આપણા ત્યાં કથા હોય સત્યનારાયણ ભગવાનની અને સરસ મજાનો આપણે ભગવાનને થાળ અર્પણ કરીએ અને એમ કહીએ કે જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી, અને એ ભગવાનને જમાડીએ અને એ ભગવાનને જમાડ્યા પછીનો જે પ્રસાદ જે છે એ પ્રસાદ, એ ભક્તિરૂપી પ્રસાદ એને ગ્રહણ કરીએ એનો સ્વાદ જ આખો અલગ હશે. અને એવો જ શીરો જ્યારે એમને તમે બનાવો તો એમાં એવો સ્વાદ નહીં હોય, પણ એમાં પ્રસાદ નામ પડ્યું, ભગવાનનું નામ પડ્યું, ભગવાનનું જે એમ કહેવાય ને કે ભગવાને ને ગ્રહણ કર્યું એટલે એ પ્રસાદ બની ગયો. એટલે પ્રસાદનો અર્થ આ છે. બીજા નંબરે જે મગ અને જાંબુની આપણે વાત કરીએ છીએ તો જ્યારે અહીંયા ભગવાનની નેત્રોત્સર્ગ જે વિધિ કરવામાં આવે છે એ વખતે કહેવાય કે ભગવાનને આંખ જે અંજન સલાકા જે ભગવાનને, અને બે પ્રકારની વસ્તુ છે. આપણું શાસ્ત્ર પણ આયુર્વેદ પણ એવું કહે છે કે નેત્ર જે રોગ જે છે ને એવું કહેવાય કે વધારે ખાય મગ તો વધારે ચાલે પગ. એટલે એવું કહેવાય કે જેને પગ સાજા રાખવા હોય તો મગ વધારે ખાઓ. દુઃખી જે એવું કહેવાય ને કે જેનું પગ બરાબર ન હોય તો એવા લોકોએ મગ, એટલે મગ જે છે એ મગ આયુર્વેદની દ્રષ્ટિએ એનો મહિમા કીધો છે. તમે મગ ખાઓ એટલે એક જાતનું તાકાત આવે. અને જાંબુ જે છે એ એનાથી નેત્રની જે પીડા છે એ ઓછી થતી હોય. એટલે આજે જાંબુ કાકડી પણ છે. એટલે આ જે કહેવાય કે આ ભગવાનની જે દિવ્ય પરંપરા છે કે આ તો ભગવાનનું જે સ્વરૂપ છે ને, મેં હમણાં જ કીધું કે ભગવાનનું હૃદય ધબકતું છે. આજે જેમ આપણે કાંઈ કહીએ તો ભગવાન સુધી આપણી વાત પહોંચે છે. ભગવાન આપણે બોલીએ ભગવાન સાંભળે છે. આ એ ભગવાનનું સ્વરૂપ છે, આ એ નારાયણનું સ્વરૂપ છે, આ એ જગન્નાથજીનું સ્વરૂપ છે. અને એટલા માટે ભગવાનનું આ અદ્ભુત સ્વરૂપ, ભગવાનના અદ્ભુત પ્રસાદનો મહિમા છે. એટલે પ્રસાદ લેવાથી પણ આપણા દુઃખ દૂર થઈ જાય. અને પ્રસાદના તમે પત્ર પુષ્પમ ફલમ તો એમ તમે ભગવાનને, આપણે ગમે ત્યારે મંદિરમાં જઈએ ક્યારે ખાલી હાથે ન જવાય, ભગવાનને કાંઈક ને કાંઈક અર્પણ કરવું પડે. અને એ પ્રસાદ એ પછી ભગવાનને તમે અર્પણ કરો પછી જે પ્રસાદ બને. પહેલા તો એ તમે જે અર્પણ કરો એ વસ્તુ છે, પદાર્થ છે, પણ પરમાત્માને અર્પણ કર્યા પછી એ પ્રસાદ બની જતો હોય છે. અને પ્રસાદ એ ગ્રહણ કરો એટલે એમાંથી આપણને એક અલગ જાતનું એક વિટામિન મળતું હોય, એક અલગ જાતની શક્તિ મળતી હોય, એક અલગ જાતની ઉર્જા મળતી હોય છે. આનો હું દાખલો આપું બેન. આપણે કોઈ પણ ઉપવાસ તમે કરો, તમે ખૂબ ભાવથી ભક્તિ કરતા હોય ને તો એ ઉપવાસ તમને ક્યારે ભૂખ નહીં લાગે. હા, તમને આપણને એમ થાય કે ભગવાન આપણને કંઈક નવી ઉર્જા આપતો હોય. પણ પછી એ ઉર્જા જે પરમાત્મા આપણને આપતો હોય છે. આપણે ઉપવાસ કરતા હોઈએ અને એમાં વિશેષ કરી નવરાત્રિ હોય, શિવરાત્રિ હોય, જન્માષ્ટમી હોય, આજે આ રથયાત્રાનો દિવ્ય પ્રસંગ છે. એટલે એ બધા દિવસોની અંદર ઉપવાસનો મહિમા પણ બતાવ્યો. એટલે ભક્તો ઉપવાસ કરતા હોય તો એ ઉપવાસમાં જે ભગવાનની ભાવથી ભક્તિ કરતો હોય ને એને ભૂખ ન લાગે. હા, એની ભૂખ ભગવાન હરી લેતા હોય એટલે એને ભૂખ નથી. તમે જુઓ, તમે 9 દિવસના 10 દિવસના ઉપવાસ કરો પણ તમને ભૂખ જ ન લાગે. જાણે એમ લાગે કે બસ મારું બધું ભરાયેલું છે. એટલે એને સંતુષ્ટિ જ હોય, એને તૃપ્તિ જ હોય. એટલે એમાં આ ભગવાનની આ શક્તિ છે, આ પરમાત્માની આ કૃપા છે. બાકી આજનો જે રૂટ જે છે 16 કિલોમીટર લગભગ એટલો રૂટ છે, પણ આજે છતાંય જે ભગવાનના વર્ષોથી મને ખબર છે એવા ઘણા ભક્તો જે છે એ અનંત એમ જ્યાંથી ભગવાનની રથયાત્રા શરૂઆત થાય તો છેક નિજ મંદિર ફરી આખી પરિક્રમા કરીને પાછી આવે ત્યાં સુધી એ જય રણછોડ જય જગન્નાથ કરતાં કરતાં એ ભગવાનની રથયાત્રામાં ફરતા હોય છે. એટલે એક ઉર્જા જે છે ને એ પરમાત્મા જ આપતો હોય છે. એ પ્રસાદથી ઉર્જા મળતી હોય છે. એટલે પ્રસાદનો મહિમા છે. બિલકુલ, આગળ પણ વાત કરશું આપણે રૂપેશજી કયા પ્રકારે ભક્તોએ આજના દિવસનો મહિમા શું છે, ભક્તોએ શું કરવું તેના વિશે. પણ દર્શક મિત્રો, હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ પણ ચર્ચા શરૂ જ રહેશે. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ.